મોક્ષનું પ્રથમ પગથિયું કોઈ ક્રિયા નથી, તેમ કોઈ શાસ્ત્ર પણ નથી. અહીંયા જ્ઞાનીઓએ એક જ વાત કરી છે કે પ્રથમ પગથિયું વિતરાગતા છે, એટલે કે પોતાની રાગ રહિત દશા, એટલે એનું ફળ છે વિતરાગતા. કિંચિત પર પદાર્થ પ્રત્યે રાગની અનુભૂતિ થવી, અનુભવ થવો, એના પ્રત્યે સ્નેહ થવો, દ્વેષ થવો, દ્વેષ પણ નહીં. આ સ્થિતિ જ્યારે આત્માની જ્ઞાન સ્વરૂપે બહાર આવે છે ત્યારે એનાથી મોક્ષનું પ્રથમ ચરણ. બહુ નાની વાત છે, મને લાગે છે શું આમાં તો કંઈ કરવાનું જ નથી, નથી ભૂખ્યો રહેવાનું અને નથી ઘર છોડી જવાનું, નથી આશ્રમમાં રહેવાનું, નથી ગ્રસ્ત દશામાં રહેવાનું. બસ જેમ છીએ તેમ જ કરવાનું છે, બીજું કાંઈ જ કરવાનું નથી. એ વાત કરે છે કે મોક્ષનું પ્રથમ પગથિયું, પ્રથમ 5 માળનું મકાન હોય એમાં પ્રથમ ચરણ જે હોય એ અંતમાં એ જ હોય, અંતમાં એ હોય અને સાથે ત્યાં આપણી બસ જે નક્કી કરેલું છે કે 5મા માળે જવું છે એની પૂર્તિ છે, પછી કાંઈ કરવાનું નથી. વિતરાગતા, વિતરાગતા એટલે જગતના બધા જ પદાર્થો પ્રત્યે, ચાહે તે ઘરનું હોય, બહારનું હોય, કુટુંબનું હોય, સમાજનું હોય, જગતનું હોય, કોઈ પણ સ્થળે હોય, વિતરાગતા. અને વિતરાગતાના મૂળ અંશ છે ઉદાસીનતા. ઉદાસ ઉદાસ ઉદાસ. આત્મામાં ઉદાસીનતાના અંશોનો જન્મ નથી થતો તો એને ધર્મ થતો નથી. ઉદાસ છે કૃપાળુદેવનું સુખ કી સહેલી. સુખ કી એટલે સુખ આત્મિક, આત્મિક સુખની સહેલી નામ એનો કોઈ પણ મોટું જો કારણ હોય, તારી નજીક રહી શકે એવી કોઈ પણ ધર્મનો પ્રકાર હોય તો એને સહેલી કહે છે. કે દુઃખમાંય કામ આવે, સુખમાંય કામ આવે, ધીરજ બહુ વધી જાય તોય કામ આવે, અધીરજ હોય, પ્રમાદ થઈ જાય તો પણ કામમાં આવે, એને સહેલી કહે છે. બહેનોને ખબર હોય, સહેલી શબ્દ વાપર્યો છે, સુખ કી સહેલી. કૃપાળુદેવ બી ગજબ કરે છે, શબ્દો કોને ખબર ક્યાંથી જોડવી લે છે ખબર જ નથી પડતી. અકેલી ઉદાસીનતા લ્યો, પાછી વળી અકેલી ઉદાસીનતા. સાહેબ કોના માટે ઉદાસીનતા, કોનાથી ઉદાસીનતા, કોના પ્રત્યે ઉદાસીનતા, એમ ન મૂકતા અકેલી ઉદાસીનતા. સાહેબ ધન્ય છે આપના વચનોને, તમારી ભાષાને અને તમારા તે સમયના ભાવને. પ્રભુ અમે વંદન કરીએ તો અમને જે તમે કહો છો તે પ્રાપ્ત થવામાં અમને ઝાઝી મહેનત પણ નથી પડતી, એના માટે પુરુષાર્થ પણ મંદ થતો નથી અને કરતા નથી. અમે કરતા નથી છતાં તે પ્રયોગ મંદ થતો નથી. શું છે આપના શબ્દોમાં જાદુ પ્રભુ, ચમત્કાર છે. ત્યારે સંતો કહે છે ચમત્કાર એ છે કે એક એક વાત જે એમના જીભે આવી શબ્દો રૂપે, પ્રભુ એની સાથે પોતે બળેલા છે. મળેલા નહીં, ભળેલા છે. આપણે જેટલું બોલીએ છીએ તો ભળેલા ક્યાંય નથી, સિવાય રાગ અને સિવાય દોષ. તે એવા ભળેલા છીએ કે ત્યાંથી છૂટવું પણ મહા કઠણ પડે છે. ત્યાંથી નથી છૂટવું. રાગથી છૂટવું છે પણ ત્યાંથી છૂટાતું નથી. પર પદાર્થ પ્રત્યેની પ્રીતિથી છૂટવું છે પણ ત્યાંથી છૂટાતું નથી.
એક ભાઈ લખે છે કે કેટલાય વર્ષોથી ભારતમાં હું ધાર્મિક પુરુષોની શોધમાં હતો. લખે છે એક ભાઈ લખે છે. તમે શું લખો છો ખબર નથી, અહીંયા તો એક ભાઈ લખે છે. આપ શોધમાં છો? કોઈ ધાર્મિક પુરુષની આપ શોધમાં છો? અમે પૂછીએ છીએ, હા ના કયો. હા ને હા ના તો કયો, તો આગળ વધાય. આપ ધાર્મિક પુરુષની કોઈક શોધમાં છો? મુંબઈથી અહીંયા ચાલીને આવ્યા છો તો કોઈ ધાર્મિક પુરુષની શોધમાં આવ્યા છો? મળી ગયેલાને મળ્યા, માણ્યા. હવે આગળ કે છે, તે પુરુષની શોધમાં અનંત કાળ વીત્યો છે, હજી તે શોધ પૂરી થઈ. કારણ કે હું શોધતો એ પુરુષને હતો કે જે મને ગમતો છે, શાસ્ત્રમાં ઉદ્યમિત છે, સંસારમાં કીર્તિ છે, નામના છે. આજે ઘણા બધા શાસ્ત્રકારો એમની ઉપમાઓથી એમને નવાજે છે. ગુણ પ્રમોદ પણ અતિશય કરે છે. પણ એમાં મને શું લાભ એને શોધવામાં? બોલો. આ બધું સાંભળેલું છે, શ્રવણથી સાંભળેલું છે. અંતરની ઊંડાણથી એવો કોઈ પણ કારણ મળ્યું કે જેની હું શોધમાં છું, એ પુરુષ મને મળ્યો? જેની હું શોધ માટે ફરું છું, અહીંયા આવ્યો છું, કોકનું સાંભળીને પણ આવ્યો છું, તો એ દેખાયો મને? જો ભાઈ, આંખથી દેખાય એમાં ભૂલ હોય, કેમ કે એ તો ઇન્દ્રિય છે. જેવું મન તેવી બુદ્ધિ, તેવું એનું ચલન. અને આંખ તો એ જ બતાવે જ્યાં તમને ગમે છે એ પદાર્થને બતાવે. આત્મા કોઈક એવી વસ્તુ છે કે એને શું ગમે છે એ પૂછ્યું જ નથી હજી આપણે. પૂછ્યું કોઈ દિવસ તને શું ગમે છે? કદી પ્રશ્ન થયો એકાંતમાં કદી કે પ્રભુ તું અહીંયા આવ્યો, વળી પછી બીજે જઈશ, ત્રીજે જઈશ, ચોથે જઈશ, જતો 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 જ જાય છે, પણ પૂછ્યું તે કે તું જેને મળવા આવ્યો છે એ મળ્યો? અંશે પણ શબ્દ રૂપે, અરે લ્યો ને પ્રતિમા રૂપે, ચિત્રપટ રૂપે મળ્યો? ચિત્રપટમાં સાહેબ મળ્યો તો અમે નથી કહીએ કે મળ્યો છે, એમ કહીએ. મળ્યો તેને કહેવાય કે પરિચય કેળવ્યો હોય ને એમાં રહેલા ગુણ અને દોષ આપણને ધ્યાનમાં આવે. તરત જ આવે છે. સમાજમાં તો જ્યાં જ્યાં મળીએ છીએ જેને, એના ગુણ પણ યાદમાં આવે. બાકી બધું જ બરોબર છે, પણ એક ત્રુટિ છે એમાં. એમ કરીને વાતને વહેતું સંસારમાં મૂકીએ છીએ. જેને મળવા આવ્યા છીએ તે મળ્યો કે નહીં? તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે મળશે ત્યારે જ્યારે જીવનની અંદર ઉદાસીનતા સંસાર પ્રત્યે આવશે ત્યારે. સંસારમાં ઉદાસીનતા વગર કાંઈ પણ કંઈ ઉજળું બને મારા જીવનમાં અશક્ય છે. કેટલું બી અભ્યાસ કરું, શાસ્ત્રોનો મહા મોટો પંડિત થઈ જાઉં, તો મુનિવ્રત ધાર અનંત બેર નવ ગ્રૈવેક જે મૂપ્યો તેમ એણે કેટલા કાળમાં કેટલા શાસ્ત્રોનું અભ્યાસ કર્યું છે, કેટલા શાસ્ત્રોનું અભ્યાસ કર્યું છે, કેટલામાં પારંગત થયો છે, પંડિત મોતો કેવડાવ્યો છે. તો 14 પૂર્વ અને 12 અંગનું જ્ઞાન પણ એના જીવનમાં સમ્યક દર્શન જે એને પ્રાપ્તિ કરવી છે એની પ્રાપ્તિ નથી થઈ હજી. કોને મળવા આવ્યો છું? કોની ભક્તિ કરવા આવ્યો છું? કોના શબ્દોને મારા જીવનની અંદર સિંચન કરી અને એને મેં પાણી પાયું કોઈ દિવસ? શબ્દો સિંચન કર્યા, વાક્યો સૂચન કર્યા, સિંચન કર્યા, સૂચન કરેલા બાર શ્રવણ પણ કર્યા. શ્રવણ કરીને ભીતર ઉતારવાનો પ્રયત્ન કેટલા અંશે?
ટીકા નથી, ચેતવણી છે, અને તે જ્ઞાનીની છે, આપણી નથી. શાસ્ત્રમાં કથન છે એની વાત કરીએ છીએ. શાસ્ત્ર લખેલું છે, શાસ્ત્રાર્થ, શાસ્ત્રનો અર્થ જેણે પી લીધું હોય ભીતર, અને પછી જે વાણીનો યોગ આવતો હોય એનું નામ શાસ્ત્રાર્થ છે. અને માત્ર શબ્દે નહીં, પ્રયોજનભૂત હોય. અર્થ નામ પ્રયોજન, કે પોતાને જે જીવનમાં પ્રયોજન હોય એ બધી જ ચીજોનું આહાર મને શબ્દો દ્વારા મળતું રહે છે. માણતો રહું છું, અને માણીને જ્યાં જ્યાં ભોગવવાની સ્થિતિ થાય તેનો ભોગ પણ ધરું છું, લઉં છું ભોગ. ભાઈ, કઠણ છે. જ્ઞાનીના હૃદયમાં પ્રવેશ કરવો તો કઠણ છે, પણ જ્ઞાનીના હૃદયમાંથી દિવ્ય ધ્વનિ રૂપે આવેલા જે વિતરાગ વાચ્ય છે એને પણ જીવનમાં સમ્યકપણે અનુભવ નહીં, સમ્યકપણે શ્રવણ કરીને પણ ઉદાસીનતાના ધર્મને મને પ્રગટ કરવો જોઈએ. ઉદાસીનતાનો ધર્મ છે ઉદાસ. જોયું છે, બધાએ માન્યું પણ હશે. ક્યારેક ક્યારેક દિવસમાં, નહીં તો મહિનામાં, નહીં તો વર્ષમાં તમારા એવા દિવસો બી આવતા હશે, ઉદાસ થઈ જાઓ. ઘરવાળા પૂછે કે શું થયું છે તમને? પણ એ ઉદાસીનતા અધ્યાત્મની નહોતી. એ ઉદાસીનતા હતી કોક સંસારના કારણોમાં. ઉદાસ, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. જનની છે, માતા છે, અધ્યાત્મનો જન્મ આપે છે ઉદાસીનતા. ઉદાસ એનો અર્થ ટૂંકો, ક્યાંય ગમે નહીં, અને જ્યાં ગમવાપણું થાય છે ભીતર ત્યાં પહોંચી નથી શકાતું, એટલી ઉદાસીનતા છે. જ્ઞાનીને મળવું, જ્ઞાની સાથે મારે રમત કરવી છે, એની જોડે બેસવું છે, એનું દરેક વાક્યનું, શબ્દોનું રસપાન કરવું છે. મને નથી થઈ શકતું પ્રભુ, પાછો પડું છું. એનો ખેદ છે, અને તે એટલો ખેદ છે કે તે સમયે આવતા મૃત્યુને પણ હું સ્વીકારી શકું, પણ આ ખેદ મારાથી સ્વીકારાતો નથી. એટલું ભીતર દુઃખ લાગે છે કે શું કરું છું, શું થઈ રહ્યું છે, શું કરવા આવ્યો છું, શા માટે આવ્યો છું, આ બધું જ વિસ્મરણ થઈ જાય છે. સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. કોના વાક્યો છે આ? શબ્દો કોના છે? કૃપાળુદેવના છે. સુખ કી સહેલી અકેલી. સુખ જોઈએ છે તો અહીં બીજા કોઈ સુખની વાત જ્ઞાનીઓ નથી કરતા, આત્મિક સુખની વાત કરે છે. જે સુખ કદી મટતું નથી એવું સુખ, નર્યું સુખ, સુખ 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 અને સુખ. સાહેબ, એવા સુખથી તો પછી ક્યારેક તો કંટાળી પણ જઈએ ને, ત્યારે ઉદાસીનતા તને સહકાર આપશે ભાઈ, સાથ આપશે તને. ઉદાસ વૃત્તિ ભીતર જવા માટેનો પ્રયોગ ત્યારથી શરૂ થશે, તે સમયથી શરૂ થશે. ઉદાસીનતા આવ્યા વિના અધ્યાત્મનું જન્મ તારા જ્ઞાનમાં અશક્ય છે. એની વાત કરશું આજે. વચનામૃત છે 172 આપણું ચાલે છે, એને જ લઈએ છીએ. અહીં શાસ્ત્ર પોકારીને કહે છે કે ઉદાસીનતા કોને હોય, મળે નહીં. હોય કોને? તો કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને, જેને આત્મા પ્રાપ્ત કરી લીધો છે એને હોય. અને જે પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ હોય, હજી મિથ્યાત્વના કેટલાક અંશો અનુભવાય છે, એવું જેને સતત નિરંતર ભાન રહેતું હોય, અને એનું જ્ઞાન સમ્યક પ્રકારે
ઉદાસીનતાને ધરી લીધું હોય મૂળ એને હોય તો કે છે અહીં સમ્યક દ્રષ્ટિને જ ઉદાસીનતા હોય છે, એટલે જન્મ જ તેનો ત્યાં થાય છે. સમ્યક દ્રષ્ટિ હોય તેને દ્રષ્ટિ સમ્યક હોય એટલે એનો અર્થ કે સારાંશ પોતે પકડીને એનાથી બહાર જવા માટે પ્રયત્ન જ કરતો નથી. એ દ્રષ્ટિવાન જીવ છે, જેને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા કહે છે. દ્રવ્ય દ્રષ્ટિ, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ જેટલી નિર્મળ, જ્ઞાનનું આવક જાવનપણું એટલું જ નિર્મળ, અને જ્ઞાન સાથે શ્રદ્ધાનું જોડાઈ જવું એટલું જ મહત્વનું. કઈ શ્રદ્ધાને પરમ દુલ્લા કીધું છે વ્યવહારમાં પણ. શ્રદ્ધા પરમ દુલ્લા, કેમ કે જેવી શ્રદ્ધા તેવા જ પ્રકારની દ્રષ્ટિ, અને જેવા પ્રકારની દ્રષ્ટિ તેવા પ્રકારનું પોતાનું અધ્યાત્મ, અને જેવું અધ્યાત્મ તેવી જ તેની ગુણની સ્થિતિ, અને તેવી જ એની પ્રત્યેક અવસ્થાઓ એટલે સમજણનો પ્રવાહ. આપણે બીજું ન લઈએ, સમજણનો પ્રવાહ, એક પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એમ પ્રવાહ રૂપે એ સમજેલું શબ્દોથી નહીં, ક્ષયોપશમ શક્તિથી નહીં, અધ્યાત્મથી કહીએ છીએ તો અધ્યાત્મની શૈલી એ છે કે અંતરમાં તેના પરિણામની સાથે મિલન થઈ જાય છે, અને જેટલું મિલન થાય છે તેટલો આનંદ ભીતર માણે છે. બાકીનું રહી જાય છે એને જરી હડસીલી પાછું રાખે છે, પાછું ભોગ લઈ લે છે. આ છે એની રીત. વૈરાગ્યનું જન્મ ઉદાસીનતામાં થાય છે. વૈરાગ્ય, સંસારથી કંટાળો તે વૈરાગ્ય નથી. થાકી જવું તે ઉદાસીનતા નથી. પ્રભુ, ઉદાસીનતાનો મૂળ ધર્મ છે આત્મિક પ્રજ્ઞા શક્તિ જોડે જોડાયેલો. પ્રજ્ઞા એ વાત કાલે કરી હતી, થોડુંક સમજ્યા હતા કે ગુરુના સાનિધ્યમાં જ આ બધું બને છે. ગુરુના સાનિધ્યમાં તો આપણને તો જોવાની જરૂર નથી, શોધવાની જરૂર નથી, શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. આ પુરુષ પ્રત્યક્ષ છે. આપને પરોક્ષ લાગે છે? કયો જરા કયો મજા. પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ છે. કેમ પ્રત્યક્ષ છે? જે એમને કેવું છે, જે તમારે માણવું છે, જે તમને જોઈએ છે, મળી રહે છે કે નહીં બધું? તમે કહ્યું કે સાહેબ રાગ બહુ વધી ગયો, સાહેબ મારા પણ મમકાર બહુ વધી ગયો. બધું જ છે એમની પાસે. કાવ્યમાં છે અને ગદ્યમાં એ છે. પદમાં તો છે જ, ગદ્યમાં એ છે. જ્યાંથી તમને યોગ્ય લાગે ત્યાંથી. જરૂરત કેટલી છે એના ઉપર મારો આધાર છે. મને જરૂરત કેટલી છે, અને જરૂરત છે એની સાથે ઉતાવળ કેટલી છે, ધીરજ કેટલી છે, કાલે કરશું એ કેટલું છે, થશે બેઠું એ તો હમણાં લઈ લઈએ, વાંચી લઈએ પછી, એવા વિચારવાળાની સંખ્યા વધુ છે. નિલેશભાઈ, સંખ્યા વધુ છે. નહીં, આ કરીને રહેવું છે એવો નિર્ણય એ ઉદાસીનતાના જન્મમાં કારણરૂપ થાય. અને ઉદાસીનતા એટલે અંતરની ઊંડાણથી પ્રાપ્ત થાય છે. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યે નિષ્કર્ષ ભાવ, કોઈ ભાવ નહીં. ચાહે કરોડની કિંમતની વસ્તુ પોતાને મળતી હોય તો ઉદાસ, એમાં પણ શું છે, એમાં શું છે. જળ પરિણતિ એ પરિણમતો કોઈ પદાર્થ સારો સુંદર હોય તો પણ એમાં મારા શું કામનું છે. ઉદાસ બે પ્રકારે. એક તો જગતમાં ગમે નહીં અને ક્યાંય ન ગમે એ ઉદાસીનતા, એની વાત નથી. ઉદાસીનતા એ છે
કે જ્યાં જવું છે ત્યાં જવાતું નથી, એનો સતત ખેદ રહે છે. અને એના પ્રયોગમાં જ્યારે પાછા પડીએ છીએ ત્યારે ખૂબ વેદના થાય છે. અને એ વેદનાથી આવેલા અશ્રુ સતત મને જાગૃત કરે છે કે પ્રભુ શું છે આ? કેમ જ્ઞાનીઓના ચરણ સુધી પણ નથી પહોંચાતું? આખું શરીર તો પાછું ચરણ સુધી નથી પહોંચાતું. શું ખૂટે છે મારી પાસે? ત્યારે પોતે ધ્યાનમાં બેઠો હોય ને તો પોતાની બાજુમાં નાની એવી ફૂટપટ્ટી પડી હોય, એનાથી મારે પોતાને મારે થોડી પીડા ભોગવે. પીડા, વેદના. આમ બેઠો હોય તો આમ મારે, અહીંયા મારે, પાછળ મારે. ઉદાસ ઉદાસ ઉદાસ. કેમ આમ? કેમ? પણ કારણ શું એનું? કારણ શોધે. સતત સંશોધન સંશોધન સંશોધન. અને સૌથી મોટી વાત, જેમ જેમ એ આગળ વધતો જાય તેમ એવી વસ્તુનો ભીતર જન્મ થાય. જન્મ સમજો છો ને? એવી વસ્તુનો જન્મ થાય કે કેમ ઉદાસીનતા મારા જીવનમાં એવી આવતી નથી કે આટલું બધું સાધન સંપન્ન મારી પાસે હોવા છતાં પણ હજી આત્મા કેમ પ્રિય લાગતો નથી? ઉદાસીનતા તો બીજી વાત, પાછળની હજી ચોથો સ્ટેપ છે. પ્રિય કેમ નથી લાગતો મને? જેને હું મેળવવા જાઉં છું એ નજીક કેમ નથી આવતો? એ મારી જોડે વાત કેમ કરતો નથી? મને સંકેત કેમ આપતો નથી? શું ખૂટે છે મારી પાસે એને આપવામાં? પ્રેમી હોય તો બધા જ સંકેતો મળી રહે, મિલનની ઘડી પણ આવે. આની કેમ નથી આવતી? તો મારા એને ચાહવામાં કંઈક ભૂલ છે મારી. ક્યાંક તો ચૂક્યો છું, ચોક્કસ ચૂક્યો છું. કેમ કે મેં જેને પ્રેમથી એ વસ્તુ જો સહર્ષ સ્વીકાર કરી હોય તો કાં તો એ નજીક આવે, નહીતર હું નજીક જાઉં. બેમાંથી એક તો ઘટે જ. કેમ ન ઘટે? સંસારમાં જોઈએ છીએ આજે લગ્ન થાય છે અન્ય જ્ઞાતિઓમાં. પ્રભુ જ્ઞાતિ નથી જોતા, ધન નથી જોતા. એ લોકો ગ્રેજ્યુએશન કેટલું છે એ નથી જોતા. મન મળ્યા, તન મળ્યું. અને ક્યાંય પણ જવા દીકરી તૈયાર થઈ જાય છે. આપણા ઘરમાં, જૈનોના ઘરમાં સંસ્કાર છોડવા એ તૈયાર થઈ જશે. તાકાત તો જુઓ એની પ્રેમની. એવો પ્રેમ કેમ આત્મા માટે નહીં ભાઈ? કેમ નહીં? પ્રિય કેમ નથી થતો? જ્યારે ઉદાસીનતાનો જન્મ થવામાં જે મુખ્ય કારણ છે પ્રભુ એ આ છે. નથી હજી ચાહ નથી. એ ગમશે જે દિવસે, તે દિવસે ઉદાસીનતાનો પ્રવાહ આપના તરફ પ્રવાહ તો આવતો જશે. મુનિઓ, સંતો, જ્ઞાનીઓ અનેક પ્રકારના પ્રયત્ન કરીને જોયા. કેટલા પ્રયત્ન કર્યા. કોઈ પર્વતની ઊંડી ગુફામાં, તે એટલે સુધી કે એકેન્દ્રી જીવ નાનું પણ ત્યાં પહોંચી ન શકે એવી જગ્યાએ પણ મુનિઓએ સાધના કરી છે. જંગલમાં રહીને, પહાડોની વચ્ચે. અત્યારે ઓછું, ચોથા કાળમાં વધુ હતું. છતાં તે વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નહીં. અને મને તો થોડુંક શ્રવણ કરવાથી 1 કલાક સમ્યક દર્શન ક્યારે થશે ભાઈ? અમને પૂછે ઘણા કે સાહેબ સમ્યક દર્શનની કોઈ તારીખ? મેં કીધું તારીખ મળશે પણ એ તમારે જ કાઢવી પડશે. જ્યોતિષ તમે છો, આપવા વાળો જ્યોતિષ નથી. એ તારીખ નહીં આપે. જવા દો ને, સમ્યક દર્શનને શું કરવું છે? હું મને મળું, પાયો પડી જશે, ખતમ, વાત આગળ ચલાવો. શું કીધું? સમજાણો? તમે તમને મળો, નહીં સમજાણો. બધાને મળ્યા. અહીંયા આવ્યા પછી તમે તમને મળ્યા.
રવિભાઈ શું કરે પ્રભુ? જેને મળવું છે એને મારે મળવાનો યોગ બનતો ખોટી વાત છે. યોગ તો બને છે પણ તારે વાસ્તવિકમાં મળવું નથી. તને ખબર પડી ગઈ કે ઈ મળશે, મારો સંસાર નહીં રહે, સંસાર તૂટી જશે, સંસાર પ્રત્યે પ્રીતિ ઘટી જશે અને ઘરના મારાથી મુખ ફેરવી લેશે. સંબંધીઓ, કુટુંબીઓ, સમાજ, ગામ, જગત બધા જ મારાથી મું ફેરવી લેશે. બરોબર છે? ફેરવી લેશે કે નહીં? કેમ કે તમે જેને ચાહો છો એ ચાહ એવી જ છે કે ત્યાં કોઈને પણ સ્થાન નથી સિવાય પોતે. તમે જ જઈ શકો. એક જ વ્યક્તિને એડમિશન છે, કાં તમે અને કાં તમારા વારો. જે તમારા વારો, તમારા વારો કોણ છે? આપણા વારો નહીં, તમારા વારો. આત્મા પ્રભુ જીવ નામનો પદાર્થ છે જેને હું મળવા માટે તલસી રહ્યો છું. એવી તલબ પણ ક્યાં? એવી તલબ ક્યાં કે હું આવ્યો છું આશ્રમોમાં, નિવૃત્તિના ક્ષેત્રમાં, મને જેને મળવો છે તેની તો હું વાત જ સાંભળતો નથી, પ્રયોગ કરતો નથી. જેને મને મળવું છે એને પૂછવું છે મારે કે કેમ અનંતકાળથી તું રખડ્યો? કારણ તું આપ. મળશે તો પૂછાશે. કારણ કે કારણ બધાના અલગ અલગ હોય છે. કોઈ રાગમાં અટકે છે, કોઈ ક્રોધમાં, કોઈ માનમાં, કોઈ માયામાં, કોઈ હાસ્યમાં, કોઈ રતિમાં, કોઈ અરતિમાં, કોઈ ભયમાં, કોઈ શોકમાં. કેટલા કારણો છે બધા અટકવાના, પણ એને પૂછવાનું છે મારે તું ક્યાં અટક્યો છે? પણ મળવા માટે પહેલા તારી સાથે એને મિલાન કરવું પડશે, સ્નેહથી, મિત્રતાથી. પ્રભુ મળતો ખરો એક વખત, અનંતકાળથી આથડ્યો, અનંતકાળથી આથડ્યો. શેનાથી? વિના બાન કોઈનાથી રખડ્યો નથી. કર્મોએ રખડાવ્યા નથી તને, બિલકુલ નહીં. કારણ કે મોટી વાત આરોપ કર્મની આવે છે. કર્મે તો રખડાવ્યા નથી. કેમ કે અનંતકાળથી આથડ્યો. જવાબ હાજર છે કૃપાળુદેવનો. શું છે? બોલો બધા, બોલો. વિના ભાન ભગવાન. કોનું ભાન ન થયું? ભગવાનનું. બોલો, કોનું ભાન ન થયું? આત્મા વળી લાંબો થઈ જશે. કોનું ભાન ન થયું? હા, એ ઠીક પડ્યું. જોયું? પોતાનું જ પોતાને ભાન થયું નથી. એટલે તો કૃપાળુદેવે લખવું પડ્યું હું કોણ છું. નહોતા ઓળખતા કૃપાળુદેવ પોતાને. અને જેને એ પાઠ આપે છે એ શું પોતાને નહીં ઓળખતો હોય તો એમ પૂછ્યું કે હું કોણ છું? ક્યાંથી થયો એ ખબર નથી, બધી ખબર છે. શું સ્વરૂપ છે મારું ખરું તો એટલું સરસ વિવેચન કરે 2 કલાક, કોઈને ત્રીજાને આવવા ન દે. ખબર છે મને, સત્યચિત્ત આનંદ સ્વરૂપ હું છું, આત્મા છું પ્રભુ. છો છે, છો માં ભાવી આવ્યો, લાંબુ થઈ ગયું. છે પ્રેઝન્ટ છે. જ્ઞાનીઓ કહી શકે છે આત્મા. અને આપણે કહીએ છીએ જે આત્મા છે એ તો જ્ઞાનીઓ કે છે એટલે થોડું જ્ઞાનીઓની સાથે સુમેળ ખરો ને, તો આપણે કઈ આત્મા છે. મુનિઓએ પણ ઘણા બધા પ્રયોગ કર્યા. કોઈ ગુફામાં બેઠું, કોઈ કૂવાની પારી ઉપર બેઠું સાધના કરવા માટે, કોઈ સર્પોની વચ્ચે બેઠું. એવા અનેક પ્રકાર આપણે કથાનું યોગમાં વાંચીએ છીએ. જી મહારાજને તો ઘણું ખ્યાલ હોય, 5-15 જેવા બધા દાખલા હોય કે ક્યાં ક્યાં જઈને એ લોકોએ કર્યું છે. તો અહીંયા કે છે પર્વતની ઉડી ગુફામાં. અમે જોયું છે
ભદ્રમુનિની ગુફાઓ બધી ત્યાં ગયા હતા આપણે હમ્પી. હજી તો એનાથી વધુ ગુફાઓ તો એમની રાજસ્થાનમાં છે. ત્યાં વિશેષ સાધના ત્યાં કરી છે. મેળવીને વાત કરી. આપણે જવું છે ગુફામાં. અહીંયા હાલી ધ્યાન કક્ષની ગુફા છે, એ એકલા ફાવે નહીં આપણને. જરાક વાર આમ ખંજવાળ આવે, જરા આમ આવે ને ફરી કોઈ પડછાયું પડે, બહાર આવ્યું, કોણ આવ્યો. ચિત્તની ચંચળતા કેટલી છે. તો અહીંયા કે છે કે પર્વતની ઊંડી ગુફામાં રહી સાધના કરી, પણ પોતે પોતાને મળ્યો. કેટલા ગાઉ દૂર હશે ભરતભાઈ? અંતર બહુ લાંબુ હશે. પ્લેન નથી પહોંચી શકતું, રોકેટ નથી પહોંચી શકતું, મિસાઇલ નથી પહોંચી શકતું. કાંઈક તો સાલી ગડબડ છે એમાં. કંઈક બહુ ઊંડી ગહેરાઈમાં ક્યાંક પહોંચી ગયો છે, મળતો જ નથી. અને વળી પાછો બધા જ્ઞાનીઓ એમ કે તારી પાસે છે. ક્યારેક તો જ્ઞાનીઓ ખોટા લાગે. એ તો કે છે તારી પાસે છે, તો કશું દેખાય નહીં મારી પાસે હોય તો. એટલે જ્ઞાનીને પણ જરીક એમ કહેવામાં આવે તો કે એ બધું હાંકે છે. વનના શૂન્ય પ્રદેશોમાં એવી જગ્યાએ વયો જાય કે જ્યાં કોઈ એક પારેવાનું નાનું બચ્ચું કે એક કીડી મકોડો ત્યાં હોય નહીં. એટલી શાંત એરીમાં એવું વન, જંગલ. આમ નજર કરે તો માનવ તો ન દેખાય, પશુ તો ન દેખાય, એકેન્દ્રીય જીવ પણ માંદ નજરે પડે. એવા જંગલમાં એણે આરાધના કરી. અને મને એમ છે કે હું રાજનગરમાં અહીંયા બેઠો બેઠો આત્મા પ્રાપ્ત કરી લઈશ. પ્રભુ મહાકઠણ છે. પ્રભુ ઉદાસીનતાનો ધર્મ જે છે એની વાત ચાલે છે. ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. કે છે વનના શૂન્ય પ્રદેશોમાં રહ્યો. ત્યાં એ મને ભગવાન મળ્યા. ભગવાન વારે ઘડીએ પાછો દાદા યાદ આવ્યો, સિમંદર ભગવાન યાદ આવે, રાજનગર પહોંચી આવું. ભલે ને 1000 કિલોમીટર દૂર હોઉં તો રાજનગર આવી જાઉં. મારે ઘરે જવું હોય તો જઈ શકું, પણ બિલકુલ નજીક છે ને એટલે ત્યાં તો જવાતું જ નથી. સાવ છેટું જ નથી, હાથ વેંતે છેટું નથી. અત્યારે બોલું છું તો એમાંય છે, બોલો તોય નથી મળતો. શું કંઈક ગડબડ છે? તમે સંશોધન તો કરો એટલું ખાલી કે છે શું એ નથી મળતો, એમાં કારણ શું છે? સારું ખાવું ત્યારે મળે, કંઈ પીવું ત્યારે મળે, શરીરના કોઈ ભાગમાં દુખતું હોય ત્યારે મારો બેટો ઊભો હોય, હાજર થઈને ઓય માં મરી ગયો રે. કોણ બોલે છે? જડ શરીર? ના બાપુ, એ નથી બોલતો, ઈ બોલે છે. અરે યાર પકડમાં તો આ મોઢું તો બતાડતું. આજે જરીક સારું લાગ્યું તો ઘરમાં બધા ખુશ. તો કે શું થયું આજે? તો કે યાર તમે સારા થતા જાઓ છો ને તો અમને એનો આનંદ છે. એમાંય તું હતો પણ છતાં કેમ તને મળતો નથી? એક વખત તો બહાર બોલાવીને વાત તો કર. તને તકલીફ હોય તો કંઈ કે. અને એણે કીધું પણ તમને ઘણી વખત ક્રિયાઓમાં, તપ કર્યું, જાપ કર્યું, ધ્યાન કર્યું, સ્વાધ્યાય કર્યું, સત્સંગમાં બેઠો, બધી જગ્યાએ એની હાજરી છે. એ મળ્યા બરાબર, પણ મારી દ્રષ્ટિ ત્યાં હજી ઠરતી મળે છે કે નહીં? ભરતભાઈ બોલો, મળ્યા જ કરે છે કે નહીં? હમણાં બેઠો છે કે નહીં? આ શ્રવણ કરે છે એમાં એની હાજરી છે કે નહીં? જરા બોલો તો. આ હમણાં સાંભળો છો એમાં છે કે નહીં? પકડો ને હાલાને, પકડો ને. દુખી કરે છે આપણને અનંતકાળમાં. મારજો હાલાને બરોબર એકદમ. એ અનંતકાળમાં હતો ક્યાં તું? મારીને પછી હસવું આવશે, તમને મજા આવશે. અત્યારે તમે શ્રવણમાં છો તો શ્રવણનો આનંદ લ્યો છો, તો એમાં એ છે કે નહીં? મારો બેઠો ગજબ કરું. અરે નથી દેખાતો, નથી એને કોઈ ઇન્દ્રિયો,
અને નથી કોઈ એનું ઘર. તમારું ઘર જ એણે પોતાનું ઘર કરી લીધું. તમે બીજી જગ્યાએ જાઓ તો સાથે આવે, એકેન્દ્રીયમાં જાઓ તો, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની અસંગની, ક્યાં નથી એ. અને તોય આમ હાથ તાળી આપીને જતો રહે છે. પ્રભુ છે શું? પણ તાકાત, એનામાં તાકાત કે છુપાવવાની શક્તિ? નથી તાકાત, નથી છુપાવવાની શક્તિ. તારી પાસે એની ખૂબ ચાવીઓ પણ છે, તારે વાપરવી નથી. બરોબર છે? તારે વાપરવી નથી. ચાવીઓ છે તારી પાસે, એવું નથી એને મળવાની. તને બધી જ ખબર છે એ ક્યાં છે, એ ખબર છે તને. પણ ત્યાં ગોટાળો ઈ કરે છે, તો ત્યાં રાગને ઊભો રાખે, કાં ક્રોધને રાખે, કાં માનને રાખે, કાં લોભને રાખે, ઇત્યાદિ અનેક પ્રકારના દોષોનો જન્મ કરીને એને તું રોકી બેઠો. બોલો તો છે, તો બોલો સારું. બધામાં છે. અત્યારે છે બોલો છો એમાં ઈ છે, ઈ જ નથી, બાકી છે બધું. લ્યો, તમે સમજ્યા ઈ આમાં છે કે નહીં? છે કે નહીં? હમણાં ચૂપ રહ્યા તો એમાં હતો કે નહીં? હમણાં છે બોલો છો તો એમાં છે કે નહીં? મારો બેટો ગજબ કરે છે. હવે ચૂપ બેઠા એકદમ શાંતિમાં, પછી ચિંતનમાં બેસશો તો હશે કે નહીં? હશે કે નહીં? અહીંયાથી બોલો સ્વાધ્યાય હોલમાં જશો, ઘરે રૂમમાં જશો, બંગલાવાળા બંગલામાં જશે, છે કે નહીં? જમવા જશે, બપોરે ભૂખ લાગી છે, કેનારો હશે કે નહીં? સાલો દેખાતો જ નથી. હું સાલો કહું છું, સાલો દેખાતો જ નથી. બાકી બધું જ કરે છે, હાથમાં નથી આવતો. ચાલાક છે. કેટલો ચાલાક છે, કેટલો ચાલાક છે. આજે મને ઊંઘ ના આવી, તેમાં ઊંઘમાં મને મારો જાગતો બેઠો છે મારો બેટો ગજબ કરે છે. ઊંઘમાં કે આજે તને ઊંઘ બરોબર નથી આવી, સવારના ઊભો થઈને કે કેમ સુતા છો હજી 9 વાગ્યા? રાતના ઊંઘ જ નથી આવી, 3 વાગ્યાનો જાગું છું. હા, લે, એ બધે આમ નજરાયા કરે છે, તોય હાથમાં આવતો. ભૂત હશે, પલિત હશે, કોણ હશે? કોઈ એવી વસ્તુ હશે કે જે કદી પણ દેખાશે જ નહીં, મનાશે જ પણ નહીં. તો એનો અર્થ એ થયો કે અત્યારે નથી દેખાતી, તો સમ્યકદર્શીમાં શું દેખાવાનું છે? એને ખબર છે સમ્યકદર્શનની? એ તો પોતામાં જ મગ્ન છે, એને સમ્યકદર્શીની ખબર નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે ત્યારે એને કેવળ જ્ઞાનની એ ખબર નથી. આવશે બધું તો જોશે બેઠો, બસ. શું વાત છે પ્રભુ! કેવળ જ્ઞાનની ખબર નથી એને, બોલો. અને છતાં હોશિયારી કેટલી કરે છે અત્યારે, હાથમાં જ આવતો નથી. તો અહીંયા કે છે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી, એ પણ એને પ્રયોગ કરી જોયો મુનિપણામાં. પછી ઇન્દ્રિયોનો નિરોધ કર્યો, ખાવાનું છોડ્યું, ખાટું છોડ્યું, મીઠું છોડ્યું, ખારું છોડ્યું. કેટલા બધા તો નિયમો એને ખાવામાં લઈ લીધા. આ ન ખાઉં, આ ન ખાઉં, આ ન ખાઉં. આપણને તો હજી એ સારો છે કે આપણા લીધે એ તો સુખી છે. અનાજ, શાકભાજી, આઈસ્ક્રીમ વગેરે પદાર્થો, એ તો સુખી છે મારા બેટા. જ્યારે જોઈએ ત્યારે ખાઈ તો શકીએ છીએ, ગમે તે ખાઈ શકીએ. આજે મન થયું છે ખાવાનું ભજીયા, અમારા ભરતભાઈને હમણાં ખાવાનું, અળવી ખાવાનું મન થયું, અને એ પણ તળેલી. તો અમદાવાદ ગયા, બોલો, ત્યાં અમદાવાદ. સાચી વાત છે, સાચી વાત, બિલકુલ સાચી વાત. એમણે જ કહી છે એટલે તો ખબર પડી. મેં કીધું ત્યાં સુધી અળવી સમજો તમારે? આપણે કચ્છીમાં જરા અળવી શબ્દ, અળવીના પાન સમજો જ તમે? હા, પાતરાના પાન. અને એમાં ઉપર વળી પાછું ઓલું ચોળેલું આ મસાલો, ગરમ મસાલો, આ તે બધું, પાછું એકદમ તીખો તમતમતો, તેમાં પાછું વળી ઘીમાં, સાચા ઘીમાં તળેલું. એ લઈ આવ્યા હતા, અહીંયા ખાતા હતા ટેસ્ટથી. અને અમદાવાદ પહોંચી ગયા. ખાતી વખતે ફરી પાછા અમદાવાદ હતા. હવે આપણે કેટલી વખત કરીએ છીએ પ્રભુ એવું, પણ એ ક્યાં છુપાયો ક્યાં છે? તપમાં નથી, જાપમાં નથી, રાગમાં નથી, દ્વેષમાં નથી, ક્રોધમાં નથી, માનમાં નથી, માયામાં નથી, આશયમાં નથી, રતિમાં નથી, અરતિમાં નથી. છે કોણ?
કાં તો આપણને નક્કી જ્ઞાનીઓ છે ને આપણને ઊંધે માર્ગે દોરે છે. એવું તો સાલું કહેવાય કેમ આપણાથી? ખબર નથી ને એટલે ન કહીએ, દોષમાં પડીએ. ખબર પડશે જે દિવસે કે ના એ પોતે છુપાવે છે તો આપણે કહી શકીએ. પણ હવે ખબર તો આપણને પડે છે, બોલો, કે એને ખબર છે એ આપણને ખબર છે. કારણ કે એના ખબર પડ્યા વગર આપણને ખબર પડતી નથી. અને મારે લેવા તો એ જ આવવું છે, જોઈએ તો એ જ છે. આત્મા જ બહાર પ્રગટ થાય એ આશરે હું અહીંયા આવ્યો છું પ્રભુ, અને એ જ મને દેખાય નહીં, મળે નહીં. તો અહીંયા કે છે ઇન્દ્રિયોના નિરોધથી પાંચે ઇન્દ્રિયોના વિષયને એણે ખેંચી લીધા ઘરમાં પાછા. પાંચે ઇન્દ્રિયોના વિષયો, હાથથી કંઈ કરવું નહીં, પગથી ચાલવું નહીં, જીભથી ચાખવું નહીં, આંખથી જોવું નહીં, નાકથી સૂંઘવું, કાનથી સાંભળવું નહીં. એટલી એકાંત સ્થિતિમાં જંગલમાં, ઘોર જંગલમાં, જ્યાં પગરવ ન આવે, પ્રાણીઓનો, અરે કીડીનો પગરવ ન સંભળાય એવી જગ્યાએ પહોંચી ગયો. તો પણ ભીતરનો પલડ્યો હારું કેટલો કઠણ ભાઈ, કઠણ પણ કે હદ ખરી કે નહીં એની. ધોકાથી કૂદ્યું, ખરલીમાં કૂટ્યું, પથ્થરોથી ખૂટ્યું, ગમે ત્યાં કાંઈ એટલે એને અસર જ નથી થતી, બોલો. તો કે છે ઇન્દ્રિયોના નિરોધથી. પછી સભાઓમાં ગયો, બિહાર ગયો, બંગાળ ગયો, ઓરિસ્સા ગયો, આસામ ગયો, મહારાષ્ટ્ર ગયો, ગુજરાત ગયો, જ્યાં જ્યાં શિબિરો હતી આત્માની ત્યાં ગયો ધ્યાન કરવા માટે. તેમાં હમણાં અહીંયા બાળામાં ઘણા જવાવાળા છે. આપણે મુંબઈથી માણસો આવે, લંકાને ત્યાંથી લંકા રામ ગયા હતા ને ત્યાં, લંકા ને રાવણ ને બધા ત્યાં બધા આવે છે. પણ કોઈ એમ નથી કે તું બહાર નીકળ્યા પછી કે અમે સમ્યક દર્શન લઈને નીકળ્યા છીએ. કારણ કે તો કોઈ દિવસ હોય નહીં, પણ એનું આચાર વિચાર પણ એવું લાગે કે નહીં મળ્યું તો કાંઈ નથી. એટલે પહેલા જ કહી દે છે કે ત્યાં એવું કાંઈ મળ્યું, સજ્જનતા છે પ્રભુ, એ કહેવામાં એ સજ્જનતા છે. સારી વાત છે. સજ્જનતા એ કહે છે કે નથી ક્યાંય મળ્યું. તેમાં સાધુ સંતો પણ હમણાં બધા આ બાજુ વળ્યા છે. તો કે હવે ભાઈ મહાવીરને જરાક છોડો, કંઈક બુદ્ધને જરાક જુઓ. તો બુદ્ધ પાસે કોઈ એને જરાક શરમ આવે તો કે ભાઈ જૈન જેવા ધર્મને છોડીને આવ્યા છે તો હવે મારી પાસે આવ્યા છે, હવે હું કેમ એને નિરાશ કરું, હું કદાચ આપી દે, એવું હશે ભાવ એમને. અને બુદ્ધને તો એમ થાય કે મહાવીર પાસેથી આવ્યા, ઓહો, એનો તો ભાવ વધી જાય બુદ્ધનો. આ તો રૂપક છે બધા, સાચું નહીં માની લેતા. સાચું તો એ છે જે અહીંયા વાત કરીએ છીએ એ જ. થાય એવું ઘણી વખત, ન થાય નરેશભાઈ, કે ઓલું ત્યાં બધાની પાસે અહીંયા જૈનોના તો કેટલીય શિબિરો કરી લીધી, તો હવે બુદ્ધની શિબિર એક કરી લઈએ. અને કૃપાળુ દેવે તો જરાક થોડાક માઠા સમાચાર આપ્યા છે. હા, એ માઠા સમાચાર છે, કેવા જેવા નથી. આપને મળે ક્યારેક તો મને કહેજો, મને ખબર પડે કઈ જગ્યાએ છે. બીજી શું છે ખબર નહીં છે આમાં, પણ હવે મને કઈ જગ્યાએ છે ખબર નથી, એટલે માઠા સમાચાર. મહાવીરને છોડીને પાછો હું બુદ્ધમાં, પણ બુદ્ધમાં ગયો તો એ 10 દિવસની મૌન શિબિર, એક અક્ષર બોલ્યો તો હરામ છે, કે એક શબ્દ નથી બોલ્યો. અને કેટલું સાદું ખાવાનું પણ પાછું એકદમ, કોઈને મળવાનું જ નહીં, ન મળ્યો. બધા કે ન મળો, તો એની રાહ જોઈને બેઠો તો એ ના આવ્યો, જેની રાહ જોઈને બેઠો તો એ. બીજા જોડે તો બધા જોડે બંધ, વાત જ નહીં કરવાની, મૌન રહેવાનું. મૌન રહ્યો. ભાઈ ઠીક છે, ક્યારેક બહુ કંટાળી જાઉં તો ઈશારાથી વાત કરી લઉં, સમજાણું. પણ ઈશારાથી વાત કરો એમાં બોલવા કરતા વિશેષ દોષનું કારણ છે જ્યારે મૌન લીધું હોય ત્યારે. એ ખબર છે, આખું મન તો ત્યાં છે, પણ તમારું જ્ઞાન પણ એની સાથે તે જ સમયે એકતા કરતું પરિણમન રૂપ છે. એકતા કરતું પરિણમન રૂપ છે. એના કરતા બોલી અને જળને દઈ દેવો એ સારું. શું છે ભરતભાઈ, આ બધા નાટક થયા કરે છે ઓ ભગવાન. પણ એ મળતો, જેને મળવું છે એ મળતો, ઓહો, દયાળુ નહીં હોય, કૃપાળુ નહીં હોય, માયાળુ નહીં હોય, કોણ હશે? કોણ?
અરે કડીક તો વિચાર તો કરો, પણ એવો તે કેવો છે કે આટલું તપ કર્યું, આટલા જાપ કર્યા, પાલીતાણાના ડુંગરના પગઠિયા મેં ઘસાવી દીધા, સમેત શિખર આટલું લાંબે જઈ કરીને આવ્યો. અને જ્યાં મહાવીર સ્વામીએ દેહ છોડ્યો હતો ત્યાં તો હું લાંબો થઈને સૂતો જ રહેતો હતો. કદાચ મહાવીર બોલાવે મને, અંદરથી કંઈક અવાજ આવે તો કે સાહેબ તમે સૂતા હતા એ જગ્યાએ હું સૂતો. તમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું રુજુમતી નદીના કિનારે, તો ત્યાં જઈને કેટલીય નૌકાર ગણી આવ્યો. ભગવાન પણ તમે કઠણ ના કંઈ, કઠણ પણ આટલી કઠોરતા? તો કે કોણે કીધું હું કઠોર છું? મારામાં કઠોર છે એ કીધું કોણે? તું જ કે છે ને, કે બીજો કોઈ કે છે? તું જ કે છે કઠોર. પણ એની કઠોરતાને તોડવા માટે તે પ્રયત્ન શું કર્યા એ તો કે, એ તો જવાબ નથી આપણી પાસે કે એની કઠોરતાને હું તોડી શકું. તો કે છે ધ્યાનથી, ધ્યાન કર્યા. કેટલીય શિબિરો ધ્યાનની જ્યાં જ્યાં હતી, અહીંયાથી બિહાર જઈને પણ કરી આવ્યો. અને આપણા ઓલા દક્ષિણમાં કેટલી જગ્યાએ ગુફાઓ છે, એમાંય કેટલાય ગુફાઓની અંદર મુનિઓને મળીને ધ્યાન કરી આવ્યો. ત્યાંય પણ મળ્યો તો નહીં જ. મને એમ કે કદાચ ત્યાં આગલા ભાવમાં ખોઈ આવ્યો હોઈશ તો ત્યાં એવું બને? આગલા ભાવમાં ક્યાંક ખોઈ આવ્યા હોઈએ થોડું ઘણું, તો ત્યાંથી મળે કે ન મળે? ભાઈ ચાવી મળે એની, કે ભાઈ ક્યાં તું કેમ ખોયો, એની ચાવીઓ મળે આપણને. ચાવી સમજાય? ચાવીઓ સમજાય? ચાવીઓ મળે. તો કે આટલી જગ્યાએથી ફરી આવ્યો ને હજી કાંઈ નહીં, તો ખાલી ભૂલ તો કંઈક મારી જ થાય છે કે મારી પાસે ન પડ્યો હોય અને હું બહાર શોધતો. એવું થયું છે? બોલો તો ખરા, કેમ બોલતા નથી? ક્યારેક સાલું એવું થઈ જાય કે બધું જ ફર્યા પછી ક્યાંય ન મળે, તો હંમેશા નિયમ છે કે માણસ બધી જગ્યાએ ફરી વળે, ઘર ન જુએ. પેલું પોલીસોમાં કમ્પ્લેટ લખાવી દે, CID ને પણ બહુ કહી દે કે ભાઈ હા વસ્તુ તો ઘરમાં ગઈ છે, અને પછી ખ્યાલ આવે તો કે આ તો મારા નળીમાં જ પડી હતી, એને તો હું શોધતી હતી. હા, અહીંયા પહેરેલી પડી છે, હવે ત્યાં જ નથી જોવું મારે, બાકી તો બધી જગ્યાએ જોઈ લીધું. છે કોણ ભાઈ? કૃપાળુ લખે કોણ છે જે બારણે ટકોરા મારે છે પણ દેખાતો નથી, આત્માને જગાડે છે પણ દેખાડતો નથી, જ્ઞાનની રમત રમે છે પણ એ રમત કરનારો પકડાતો નથી, તપ કરે છે પણ તે તપ કરનાર તપ કરું છું કેવા પ્રકારનું કેવા આવતો નથી, કે મને જરા ઉપવાસ નહીં ગમે, એક આસના રાખજો, એટલું એ કેવા વાળો આવે છે તો એ નથી દેખાતો, બહાર તો આવતો જ નથી. તાકાત તો જુઓ ભાઈ, જબરો ભલા. ઘરમાં રહે ને ઘરથી છેટો, ભાઈ આ બોધ છે મોટો. સમજાણું? નથી સમજાણું? ઘરમાં રહી ઘરથી છેટો, એ બોધ છે ખરેખર મોટો છે, સાવ સાચો તું માને છે એને ખોટો. ધ્યાનથી, તીર્થ સેવાથી કાંઈ ન મળ્યું તો કે અહીંયા આ કરો. પાલીતાણામાં એક છે, બીજું કરે. એક મંદિર હજી અહીંયા છે ને, અહીંયા મુનિ સુરત ભગવાન નથી, એનું મંદિર બનાવો, કદાચ કામ થઈ જાય. મુનિ સુરતનું બનાવ્યું. તો કે અહીંયા કચ્છની અંદર સમોસરણ નથી, તો સમોસરણ બનાવ્યું માંડવીના કિનારે. તો મહાવીરના પગ નીચા મૂકી દીધા. હવે એ ધ્યાન કેવી રીતે કરતા હશે સમજાણું નહીં, રાતના કરી લેતા હશે ઊંઘમાં, કોઈ હોય નહીં ત્યારે પગ ઉપર કરીને પછી પદ્માસન વાળીને હશે. એવી રીતે કેવી રીતે હોય? અને પાછા હાથ જોડી બેઠા છે, ભગવાન બોલો હવે હું કરવું? તો એને એમ કે ત્યાંથી પ્રગટ થાય, પણ ક્યાંથી તો દેખાય. હે, ભગવાન કોને હાથ જોડતા હશે? આવનાર જવા ભક્તોને. શું કરીએ છીએ આપણે પ્રભુ? શોધનારને શોધવાની રીતો તો જુઓ પ્રભુ. દોષરૂપ કરી નાખી, બધી દોષરૂપ કરી નાખી, બંધનું ઉલટાનું કારણ વધારી દીધું. તો અહીંયા કહે છે તીર્થ સેવા બનતા જ જાય છે, બનતા જ જાય છે, બનતા જ જાય છે. હવે અહીંયા નથી,
અહીંયા બનાવો, અહીંયા નથી અહીંયા બનાવો, અહીંયા નથી અહીંયા બનાવો. કેટલા મંદિરો થઈ ગયા, કોઈ મંદિરમાં ભગવાન જાગતા નથી, બધી જગ્યાએ ઊંઘતા ભગવાનને બેસાડે છે. અહીંયા જાગતા બેસાડ્યા છે તો જડતો નથી. અહીંયા રાજનગરમાં જાગતાને બેસાડ્યા તો જડતો નથી. કોને ખબર ક્યાં ખોવાઈ ગયો છે. અને જ્યાં ખોવાનો છે ત્યાં હું શોધતો નથી, અને જ્યાં શોધું છું ત્યાં એ છે નહીં. કરવું હું પણ આમાં આવે. જો મળે તો કેજો ને. શાસ્ત્રમાં એક વાત વધારાની લખી નાખીએ. ઘણા શાસ્ત્રો બહાર પડ્યા છે, એક શાસ્ત્ર આ લખી નાખીએ કે ભાઈ હવે ત્યાં મળશે. તીર્થ સેવાથી, પઠનથી લ્યો, પઠન પાઠન અભ્યાસ કર્યું, પઠન કરે, શ્રવણ કંઠસ્થ કરે, પઠન કરીને કંઠસ્થ કરે પાછું. તો કે નહીં, આ બધું કંઠસ્થ હોવું જોઈએ તમને. હવે અમે નાના હતા 4 વર્ષે ત્યારે બધું કંઠસ્થ કર્યું છે. કેટલા વર્ષો થઈ ગયા. નાના હતા 4 વર્ષના ત્યારે અમને કમ્પલસરી હતું દેરાસરમાં સમૂહ ચૈતવંદન કરવું. તેમાં રોજ 1નો નંબર લાગે. 7મી ચોપડી વાળા પતે પછી 6ઠી વાળા પછી 5મી વાળા રાહ જુએ. તેમાં વળી મહારાજને એમ થાય તો કે નહીં, સરને અમારા ટીચરને તો કે પહેલેથી શરૂ કરો વળી પાછો. તો વળી નિરાશા છવાઈ જાય. હવે નિરાશા ન કરનારો ઈ, રાહ જોનારો ઈ, બધો જ ઈ, વાંચનારો ઈ, નથી મળતું એ કહેનારો ઈ, મળ્યુંમાં રાજી થનારો ઈ, પણ પોતે છુપાઈને વાતો કરવા વાળો અનંત કાળમાં મળ્યો નથી. શું કરશું બોલ હસમુખ? અરે તારું તો મોઢું હસમુખ છે, કાંઈક તો બતાડ, ક્યાં મળવું એને, રસ્તો તો દેખાડ. હે, થાકી ગયા બધા, કાંઈક બીજા થોડુંક વિસામો મળે બધાને, આશા બંધાય. એક વસ્તુ છે, કાલે કહીશું, એ મળે ક્યાં, એમ પછી કહીશું, કાલે કહીશું, આવશું કહી દઈએ હમણાં. તમને એમ થશે કે ક્યાં છે. હું માં બેઠો છે, અહંકાર, હું બધું કરી શકું, આચાર્ય થઈ શકું. આચાર્યથી ઉપર સૂરી, બસ એક જ છે. હા, યુગ પ્રધાન, બધું જ કરી શકે. એક અહંકાર, એમાં હું, અહંકારમાં પણ હું. એ હુંમાં આપણે બધા જ રોકાયા છીએ. રસ એમ કીધું વળી ક્યાં 4 દિવસ સુધી બધા મૂંઝારો થાય. અમે તો જઈએ છીએ, કાલે કેટલા દિવસ લાગશે આપણને? 3 દિવસ લાગશે. આવીએ છીએ પાછા. કદાચ ત્યાં મળી જાય, પ્રતિષ્ઠા ચાલે છે ને, કદાચ મળી જાય તો ત્યાં જોઈશું. રાહ જોજો. અને પછી રાહ જોજો એટલે પછી તો ફોન કરાવશું. મહેશભાઈ સાથે છે, મહેશભાઈને કીધું ફોન કરો, મળી ગયો, મળી ગયો, હારો મળી ગયો, લાલો ક્યાંય ન મળ્યો ત્યાં હતો, પકડીને લે. આ ચાલો ઠીક છે, આપણે બધાને અહીંયા લઈ આવીશું. એમ અહીંયા લઈ તૈયાર રહેજો તમે, અહીંયા લઈ આવશું એને. કારણ કે મોટી પ્રતિષ્ઠા છે. કૃપાળુદેવના 7 મોટા આટલા સ્ટેચ્યુ બનાવે છે આરસના, અને એટલા મંદિરો, એનો ડોમ બનાવ્યો છે મોટો એકદમ. નહીં આમ બધી આંખ ન પહોંચે આપણે. મુંબઈના 17 માળા જેટલું લાગે, એટલું મોટું બનાવ્યું છે. સાયલા ગામે જઈએ છીએ. સાયલા ગામે કાલે નીકળી જઈશું. કદાચ ત્યાં મળી જાય, જોઈશું. બીજા સંતો ઘણા આવેલા હશે, પૂછશું બધાને, ક્યાંક મળી જાય તો લેતા આવશું. તો પઠન પાઠનથી પછી ઘણા જપમાં, ટાઈમ કેટલો છે? 5 મિનિટ. જાપ કરે ને બેનો ભાઈઓ, 3 વખત જાપ કરજો. ઓમ નમો સિદ્ધેભ્યો, ઓમ નમો સિદ્ધેભ્યો, એમ કહીને કદાચ હાથમાં આવી જાય. હાથમાં ના આવે તો અંતરમાં આવી જાય. અંતરમાં આવી જાય, સામે ઊભો રહે, પણ ક્યાંય દેખાતો નથી. છે તો બહુ પાકો. આપણે સમજીએ કે આપણે હોશિયાર છીએ, પણ એ બધાથી હોશિયાર છે, બધાથી હોશિયાર. હાથ તાળી આપીને ભાગી જાય છે. તો કે છે જપથી. પછી ક્યાંય ન પહોંચ્યો તો કે કર્મોને હવે હોમમાં બાળો, હવન કરો. હોમમાં હવન કર્યા, 100
સ્વાહા સ્વાહા. પેલા અહીંયા હજી ચોખાથી કરે છે, પછી એ મોટું તપ કરી આવે ત્યાં, પછી તો કે નહીં એને બાળી જ નાખો, એ છે આમાં જ છે, આમાં જ છે, આવશે બાર ભૂત બનીને. સ્વાહા સ્વાહા એમ કરીને જાપ શરૂ કર્યા. નહીં, ત્યાં દેખાણું નહીં. માટે હે ભવ્ય, ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારે શોધ. ત્યારે વાત મોટી કહે, હે એ તો હું છોડીને આવ્યો ને પછી બાળક ભટકું છું, ગુરુ તો હતા મારી પાસે, પણ ગુરુને તે ગુરુપદે સ્વીકાર્યા. બસ આ વાત કરીને સમય પૂરો થઈ ગયો. આપણે આગળ ચાલશું. ગુરુ પાસે મળવાની એક ટ્રીક છે, પણ એ કેવી રીતે છે એની વાત બધી આમાં જ આવશે તો કહીએ છીએ, પછી આવશે 172 નંબરના પત્રમાં છે, બધા કારણો બતાવ્યા છે એમાં. પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, કરતાપણાનો જે હું છે ને એને જરી થોડુંક હર્ષેલતા જશો, ધીરે ધીરે આકરું પડશે. કેમ કે અનંતકાળમાં તમે એનો એટલો બધો એને મોટો કર્યો છે, પહાડ જેટલો નહીં, આભ જેટલો મોટો થઈ ગયો છે, આભ જેટલો ત્યાં અડે છે તમારો હું. બોલો તો ખરા, જો અંદરમાં ખબર પડશે. બોલો બોલો, ક્યારેક એકલા બોલજો, ક્યારેક કોઈ ન હોય તો નાકના ફેણ મોટા, આંખ મોટી, વાળ આમ ઊભા થઈ જશે, દાંતિયા કેટલાય નાખશો તોય નમશે જ નહીં. હવે એને કીધું છે, આપણને હવે હું ને સમજવું પડશે. પહોંચીએ તો ખરા, આલું ક્યાં છે, હુંમાં ક્યાં અટક્યો છે એ ખબર તો પડે. જોડાવશું આપણે, અને પાછું એને મરજી હશે તો પાછું જતું રહે તો ઠીક છે, બીજી વખત ટ્રાય કરશું, ત્રીજી વખત કરશું, ચોથી વખત કરશું. આ ભવે નહીં થાય, બીજા ભવે. પણ એને છોડવો મેળવે છૂટકો ને એને આવે છૂટકો. સમજી લેજો, પ્રયોગ સાચામાં જોડાવશું તો એને મળે છૂટકો. કોઈ આપણાથી બચી શકે માનવથી એવું વિશ્વમાં કોઈ બીજા માનવનો જન્મ નથી, ને બીજા નગરને ગમે તેટલા હોય, પણ માનવમાં એટલી તાકાત છે કે એને શોધી શકશે. તો હું માનવ છું. ઓમ શાંતિ. ચાલો વિશેષ કહેવા છે.